તાપી રેન્જના આરએફઓ વિકાસ દેસાઈના મોત કેસમાં મોટો ખુલાસો, ઇનોવા ચાલક ઝડપાયો, લાકડાની ચોરીનો ભેદ ઉકેલાયો. તાપી ઉચ્છલ પોલીસે આરએફઓ વિકાસ દેસાઈના મોતના કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાના આધારે અકસ્માતમાં સંડોવાયેલા ઇનોવા કારના ચાલક નિલેશભાઈ અશોકભાઈ વસાવા રહે લીંબી તાપી ઉકાઈ ધરપકડ કરવામાં આવી છે. અકસ્માત સ્થળેથી નંબર વગરની કાળા રંગની ઇનોવા કારમાં વિહાન ઝાવુભાઈ ગામિત મૃત હાલતમાં મળી આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીના મોબાઈલની ગૂગલ ટાઈમલાઈન, ઘટના સ્થળેથી મળેલી ચંપલ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે નિતેશ વસાવાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે રિહાન ગામિત અને ફિલિપ વસાવાના કહેવા પર નાની પીપળ ખાતેથી ચોરીના લાકડા ઇનોવામાં ભરી મહારાષ્ટ્ર તરફ લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન પાંખરી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. આરટીઓ દ્વારા યાંત્રિક તપાસ, સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેલ રેકોર્ડ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરી છે. લાકડાની ચોરી અંગે વન વિભાગે અલગ ફરિયાદ નોંધાવી છે, જ્યારે સમગ્ર પ્રકરણમાં અન્ય સંડોવાયેલા આરોપીઓની ભૂમિકા અંગે ઉચ્છલ પોલીસની તપાસ ચાલુ છે. સ્ટેશન ખાતે દાખલ થયેલ ડબલ ફેટલના ગુનામાં તાપી જિલ્લાના જે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તાપી રેન્જના આરએફઓ શ્રી વિકાસ દેસાઈનું જે અવસાન થયેલું એ ગુનામાં ઇનોવા ચાલક જે આરોપી જે છે નિતેશભાઈ અશોકભાઈ વસાવા રહેઠાણ લીંબી ગામ તાલુકો ઉકાઈની ધરપકડ કરેલ છે અને તેની આગળની કાર્યવાહી ચાલુ છે. તથા આ કેસની અંદર મુખ્ય આરોપી જે ફિલિપ વસાવા જેનું નામ ખુલેલું છે, જે પલ્સર મોટરસાયકલ દ્વારા આગળ પાયલોટિંગ કરી રહ્યો હતો અને એની હાલ તપાસ ચાલુ છે.